અમદાવાદમાં ગાંધીવાદી સજીવભાઈ પાટીવાલાની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન અને આંખ તપાસ કેમ્પ દ્વારા અનોખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સ્વર્ગસ્થના પુત્રો ડૉક્ટર આશીષ અને વિશાલ પાટીવાલાના પ્રયાસોથી આયોજિત આ કાર્યક્રમમાં 23 યુનિટ રક્તદાન થયું અને 121 નાગરિકોએ આંખની તપાસ કરાવી હતી. યંગ ઇન્ડિયા રિસર્ચ ફાઉન્ડેશન અને સિવિલ હોસ્પિટલના સહયોગથી યોજાયેલા આ પ્રસંગે ધર્મિષ્ઠાબેન ગજ્જર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સેવાકીય કાર્ય અને વોલેન્ટિયર્સના સન્માન સાથે સ્વ પાટીવાલાના માન સેવાના વિચારોને ખરા અર્થમાં સાર્થક કરવામાં આવ્યા હતા. ડૉક્ટર આશીષ પાટીવાલા, ડાયરેક્ટર યંગ ઇન્ડિયા રિસર્ચ ફાઉન્ડેશન. પપ્પાના દેહાંત બાદ એવું વિચાર કર્યો કે પપ્પા માટે હું શું કરી શકું. પપ્પાએ એમનું આખું જીવન ગાંધી વિચાર અને સર્વોદયના વિચાર સાથે એમણે આ દેશને સમર્પણ કર્યું અને એ એમની દોડ પૂરી કરીને આ દુનિયામાંથી ગયા. હવે પપ્પાના જ એ વિચારધારાને અને પપ્પાએ અમારા બંને ભાઈઓમાં જે સંસ્કારોનું સિંચન કર્યું છે એ અમે કઈ રીતે આગળ લઈ જઈએ એ સતત વિચાર મારા મનમાં એ આવતો હતો. અને એક રાત્રે મને એમ થયું કે બ્લડ ડોનેશન કેમ્પ આપણે કરીએ તો મેં મારા નાના ભાઈ વિશાલને કહ્યું, જે પોતે આરોગ્ય વિભાગમાં છે, કે ભાઈ ક્રોસરેફ કરીને કોઈ છે એ બ્લડ ડોનેશન આપણને કરી આપશે. એટલે કે ક્રોસરેફ કરતા આપણે સિવિલ હોસ્પિટલને જ ઇન્વોલ્વ કરીએ અને સિવિલ હોસ્પિટલ પણ સરસ આમાં આપણને મદદરૂપ થશે. અને એના પછી એવો પણ વિચાર આવ્યો કે આ બ્લડ ડોનેશનના કેમ્પ સાથે આંખની તપાસનો પણ કેમ્પ થાય તો જે હાલ જે ડાયાબિટીક પેશન્ટને જે છેલ્લા સમયમાં એમને જ્યારે ખબર પડે છે અને જ્યારે પછી દ્રષ્ટિહીનતાના એ ભોગ બની રહ્યા છે, તો એ બધા જે આ સામાજિક પ્રશ્નો છે, હમણાં જ થોડા સમય પહેલા ગયા વર્ષે આપણે વિમાન દુર્ઘટના થઈ અને એ ઇમરજન્સીના ટાઈમમાં આપણે બધાએ દોડવું પડે, મીડિયાએ પણ કહેવું પડે કે ભાઈ 250 બોટલ 300 બોટલની સિવિલ હોસ્પિટલને જરૂર છે. તો શું આપણે પહેલેથી જ એટલું સરસ ત્યાં આઈએસબીટી ડિપાર્ટમેન્ટનું અમે વિઝિટ કર્યું, સરસ મજાનું એ લોકોને ત્યાં રેફ્રિજરેટર અને સ્ટોરેજની વ્યવસ્થા છે. તો જો આવા ડિપાર્ટમેન્ટને આપણે આ રીતે મદદ કરીને આવા નાના નાના કેમ્પ થાય અને આજે સજાન મિલેનિયમ યજમાન બન્યું છે, કાલે અમદાવાદની અન્ય કોઈ સોસાયટી આવી રીતના યજમાન બને કે કોઈ શૈક્ષણિક સંસ્થા યજમાન બને અને આપણે લોકહિતમાં આ રીતે એટલો સરસ વિભાગમાં જે બ્લડ ડોનેશન માટેનું વ્યવસ્થા છે અને એ આપણે એની પૂર્તતા એ લોહીની હોય તો આજે વિમાન દુર્ઘટના જેવી અમદાવાદમાં પરિસ્થિતિ થઈ હતી અને જ્યારે આપણને તરસ લાગી અને આપણે ખાડો ખોદવા માટે આપણે દોડ્યા હતા, એવી પરિસ્થિતિનું નિર્માણ ના થાય એ આશયથી અને પપ્પાના આશીર્વાદથી આ પ્રકારનું બ્લડ ડોનેશનના કાર્યક્રમનું આયોજન મેં કર્યું છે. નમસ્તે, મારું નામ શીતલ કોઈસા છે અને હું યંગ ઇન્ડિયા રિસર્ચ ફાઉન્ડેશનની ડાયરેક્ટર છું અને મારી સાથે મારા મિત્ર ડૉક્ટર આશીષભાઈ પાટીવાલા, અમે બંને સાથે મળી અને આ રિસર્ચ ફાઉન્ડેશનની શરૂઆત કરેલી છે, જેના દ્વારા અમે એજ્યુકેશન, મેડિકલ અને એગ્રીકલ્ચર આ દરેક ક્ષેત્રની અંદર સમાજને ઉપયોગી અને સમાજના હિત માટેના કાર્ય અમે કરી રહ્યા છીએ. જેના દ્વારા અમે આજે તેમના પિતાજીની પુણ્યતિથિ નિમિત્તે આ બ્લડ ડોનેશન કેમ્પ અને ફ્રી આઈ સ્કેનિંગ કેમ્પની અમે આયોજન કરેલું છે અને જેમાં આજે અસારવા મેડિકલ હોસ્પિટલ દરેકનો અમને ખૂબ જ સાથ અને સહકાર મળ્યો છે અને ભવિષ્યમાં અમે આવા વધારે કાર્યો સારા કરતા રહીએ એ અમારી શુભેચ્છા છે. થેન્ક યુ સો મચ. જય હિન્દ. સોસાયટીના સેક્રેટરી બોલું છું, રાહુલ જાદવ. અહીંયા બ્લડ ડોનેશન કેમ્પ અને આઈ ચેકનું રાખ્યું બહુ સારું કહેવાય કે અમને તો આશા નથી કે અમે બહુ નાનું કર્યું હતું પણ અત્યારે બહુ વિશાળ થઈ ગયું છે, કારણ કે બહુ બધા અમે જયારે ફર્યા બધી જગ્યાએ 40 સોસાયટીમાં ફર્યા છીએ, બધા આવ્યા છે, આજે બહુ બધું આજે સારું કાર્ય થયેલું છે. આશા રાખીએ કે ફરી વાર બી આવી રીતે સારા અમારી સોસાયટીના લાભ મળે અને અમે સહભાગી થઈએ એવી વિનંતી છે.